સબજેલ ગોધરા ખાતે હૃદયદ્રાવક શાળા પ્રવેશ ઉત્સવ. આરોપી મહિલાના બાળકનો શાળા પ્રવેશ. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ રાજ્યભરમાં યોજાઈ રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026ની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. મોટાભાગની તસવીરો ઘરેથી શાળા જતા બાળકોની છે, પરંતુ ગોધરાથી સામે આવેલી આ તસવીરો કંઈક અલગ જ છે, કંઈક વિશેષ છે. આ તસવીરો છે જેલથી શાળા તરફની. ગોધરા સબ જેલમાં કાચા કામના મહિલા બંદીવાન તરીકે રહેલી એક મહિલાના 4 વર્ષના પુત્ર દશરથ ટીનાભાઈ નાયકને શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયે આગળ વધારવા માટે આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026 અંતર્ગત ગોધરા સબજેલ ખાતે અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર મુન્નીબેન સતીશભાઈ પ્રજાપતિ અને તેડાગરના પન્નાબેન પી પટેલ બાળકને લેવા માટે જેલ પહોંચ્યા હતા. આ પ્રસંગે જેલના અધિક્ષક આરબી મકવાણા, મહિલા સ્ટાફ તેમજ મહિલા યાર્ડમાં રહેલા અન્ય બંદીવાનોએ બાળકને ઉત્સાહભેર અને લાગણીસભર વાતાવરણમાં શાળા પ્રવેશ ઉત્સવ માટે વિદાય આપી હતી. એક બાજુ જેલની ઊંચી દિવાલો તો બીજી બાજુ શિક્ષણના નવા દ્વાર. આ ઘટનાએ સંદેશ આપે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે અને શિક્ષણ જ જીવનને નવી દિશા આપી શકે છે.